જય દ્વારકાધીશ અને ઠાકોર મિત્રો, આજે છે અમારો દ્વારકા પગપાળા જવાનો ચોથો દિવસ ને અત્યારે અમે કાલે રાત્રે રોકાણા હતા અમે રામાપીરના મંદિરે વિસાવડા અને અત્યારે સવારના 7:30 વાગ્યે આજે મોડું થઈ ગયું ઉઠવાનું કારણ કે થાકી ગયા હતા એટલે. તો અત્યારે 7:30 વાગ્યા છે ને હવે નીકળીએ છીએ. અહીંયા મૂળ દ્વારકા મંદિર છે, પહેલાં અહીંયા દર્શન કરવા જાવું પછી આપણે પાછા નીકળી જાવું. તો અત્યારે જો કાનો બૂટ પહેરે છે, આપણે પહેરવાના છે તો પહેરી નીકળીએ, બરાબર? ચાલો મળીએ. તો મિત્રો અત્યારે આવી ગયા છે મૂળ દ્વારકામાં દર્શન કરવા. આવું કંઈક છે, આ છે મૂળ દ્વારકા છે વિસાવડામાં. જીના કાંઠડે ને સમુદ્રના સીમાડે નગરી રૂડી શોભતી જ્યાં કાનો મારો બિરાજે. જગતનો નાથ મારો સાંભળ્યો છે રાજા, જગતનો નાથ મારો સાંભળ્યો છે રાજા. એ દ્વારિકાનો એ દ્વારિકાનો રાજા સૌને રાખે તાજા બાજા. દ્વારિકાનો રાજા સૌને રાખે તાજા બાજા. ભલે ભલે જય દ્વારકાધીશ. આ મુરલીધરા શોભે મોરલી ને મુકુટમાં મોરપીંછ. તો ગાઈસ આજે ઉઠવાનું થઈ ગયું અમારે મોડું, પાછું કાલની જેમ. કાલે તો 6 વાગે ઉઠ્યા હતા, આજે તો 7:30 થઈ ગયા છે ઉઠવામાં. 7:30 વાગે ટૂંકમાં અમે રેડી હતા એમ. 7:15 ગયા હતા ઉઠવામાં. 7:15 ઉઠી ગયા અને 7:30 તૈયાર થઈ ગયા રેડી, અને પછી ગયા હતા મૂળ દ્વારકા દર્શન કરવા. અને પછી હવે નીકળી ગયા છે આપણું યાત્રા માટે. અને અત્યારે ચાલુ જ છે, અમે હાલીએ જ છીએ. હવે આજે થોડોક ઓછો આરામ કરવો પડે. ટુકડા પહોંચ્યા છીએ, ગામ છે ટુકડા કરીને ટુકડા થઈ ગયા અમારા એ ટુકડા હાલીને. તો કાંઈ વાંધો નહીં, હવે ટુકડા તો થતા રહે. થોડી યાત્રાને એ રોકવી જઈએ તો જઈએ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 2 અને અમે નીકળી ગયા છે જમીને અમારી મંજિલ તરફ. અત્યારે હવે દ્વારકા અમારાથી છઠ્ઠું છે. પેલું છઠ્ઠું હતું, બોર્ડ માર્યો હતો 60 બાકી છે, 60 કિલોમીટર જોઈએ. કાલે આપણે પહોંચી જવાનું છે દ્વારકા. તો મળીએ આગળ, બરાબર? જમી લીધું છે આપણે, પેટ ભરીને. કાનાએ જમી લીધું છે બટેટાનું શાક, પૂરી મસ્ત, વટાણા બટેટા કારણ કે એને ભેગી રસ્તામાં ચોકલેટો આપી અને આમ પોપરિંગ આપી રસ્તામાં આપને સેવા મળી છે. સોડાની બોટલ મળી ગઈ નહીં આપી, પછી પોપરિંગ આપી, ચોકલેટો ઘણી બધી આમ ખોબો ભરી આપી દીધી કે ખાજો બાળકો, આગળ રસ્તામાં કામ આવશે. પાણી બોટલ 4-5 આપી દીધી કે પીજો, તરસ લાગે તો કાંઈ વાંધો નહીં કાકા પી લેશું એમાં ને. તો મળીએ આગળ, ત્યાં પહોંચી. અત્યારે ફૂલ તડકો છે. આ જોવો તમે, રોડમાં ત્યાં કોઈ છે નહીં. ઓલા બે ભાઈબંધ આપણે આવે છે પાછળ. 2 ભાઈબંધ અમને વાહ મળ્યા હતા, જમવા બેઠા હતા ત્યાં. અને ત્યાંથી અમે અમે 4 ભેગા નીકળ્યા. અત્યારે જોઈ ક્યાં છેટા છે, તમને દેખાતા નહીં એટલા છેટા. અમે એટલા આગળ મુલાકાત કરાવીએ, હમણાં આવે એટલે મુલાકાત કરાવશું, બરાબર? તો અત્યારે પાછળ છે, લગભગ 600-700 મીટર પાછળ છે. અમે આગળ નીકળી ગયા છે. તો મળીએ આગળ, ચાલો બન્યા રહેજો વ્લોગમાં. ટાટા, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6:15 અને અમે અત્યારે દ્વારકાથી 43 કિલોમીટર દૂર છે
અને કાનો થાકી ગયો છે, પાછળ છે, બહુ જ પાછળ રહી ગયો છે. ઓ હરિયો ભૂરો, હેલો આવો ભાઈ શેર. જય દ્વારકાધીશ કનભાઈ, જય દ્વારકાધીશ ભાઈ. હેલો હવે થાકી ગયો છે આજે, એટલે ધીમો ધીમો હાલે, એટલો બધો છેટો રહી ગયો છે. ભાઈ વાંધો નહીં, હાલો હું થાય એવું નહીં, અપડેટ જતા રહેવું. તો મળીએ આગળ. જય દ્વારકાધીશ. તો અત્યારે વાગી ગયા છે 9:15 ને અત્યારે અમે છે દ્વારકાથી 38 કિલોમીટર છેટા છીએ. અત્યારે અમે રાતે અહીંયા આવ્યા છીએ, હોટલ આવડ કૃપા છે, ત્યાં આપણે આજે રોકાવાનું છે, બરાબર. તો કાનૂનો જેવો અત્યારે વી ગયો છે, થકાઈ ગયો નથી આજ તો, વી ગયો છે ભાઈ. અને હું બહાર બેઠો છું, ત્યારે મસ્ત મજાનો પવન ઠંડો આવે છે, એટલે બહાર બેઠો છું. તો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ બીજા નવા વ્લોગ સાથે. તો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ બીજા વ્લોગમાં. કાલે તો આપણે દ્વારકા પહોંચી જવાનું છે. તો મળીએ આગળ. ચાલો બાય, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.